નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। પાટણ ગોતરકા દરગાહ ચોરી કેસમાં મોટી કાર્યવાહી। ચોરીમાં 2 આરોપી ઝડપાયા। રાધનપુરના ગોતરકા ગામે પોલીસ દ્વારા ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન કરાયું। રીકન્સ્ટ્રક્શન દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા। 46,000 રૂપિયાની દાનપેટી ચોરીનો ભેદ ખુલ્યો। રાત્રિના સમયે દરગાહને નિશાન બનાવી ચોરોએ કરી હતી ચોરી। 14 ડિસેમ્બર રાત્રિથી 15 ડિસેમ્બર સવાર વચ્ચે બની હતી ઘટના। મુખ્ય ગેટ ખુલ્લું, તાળા નકૂચા તૂટેલા હાલતમાં મળ્યા। મુજાવરની ફરિયાદ પરથી પોલીસે ઝડપી પાડી 2 ઇસમોને। આરોપી રાહુલભાઈ હિંગોળજી ઠાકોર, ભદ્રીબાડી, બનાસકાંઠા। આરોપી સિદ્ધરાજભાઈ સુંડાજી ઠાકોર, ઊણ ને ઝડપી પાડ્યા। દરગાહ પર ચોરી જેવી ગંભીર ઘટનાથી શ્રદ્ધાળુઓમાં રોષ ફેલાયો હતો, જે બાદ પોલીસની ઝડપી કાર્યવાહીથી ગ્રામજનોમાં સંતોષ। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।